ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। મદ્રસાએ જામિયા રિયાઝુલ ઉલુમ દ્વારા સાલાના ઇનામી જલસાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના મચ્છીપીઠ ખાતે આવેલ જાફર કોમ્પ્લેક્સ પાસે રહમતે આલમ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મદ્રસાએ જામિયા રિયાઝુલ ઉલુમ દ્વારા સાલાના ઇનામી જલસાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ 10મા સાલાના ઇનામનું જલસાનું પ્રોગ્રામ યોજાયો હતો, જેમાં બાળકોએ પોતાના માસૂમાના અંદાજે અનેક પ્રોગ્રામો પેશ કર્યા હતા, જેમાં કુરાન શરીફ હિફ્ઝ કરેલ તલબા 10 દોર મુકમ્મલ કરી લેતા 12 ખુશનસીબ તલબાને સનદ આપી ઇનામો ઇકરામથી નવાજવામાં આવ્યા હતા, જેમાં ખુસૂસન મહેમાન તરીકે પધારેલ હઝરત મૌલાના હબીબુર રહેમાન સાહેબ નદવી, હઝરત મૌલાના ઇમરાન સાહેબ ફલાહી ખાનપુરી સહિત અનેક હુફાઝે કિરામ, ઉલમાએ કિરામ, મુફ્તિયાને કિરામ સાથે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। આ પ્રોગ્રામને સફળ બનાવવા મુફ્તી શાહિદ સાહેબ સેઠવાલા, હઝરત મૌલાના આરિફ સાહેબ જીરાવાલા સાથે વિસ્તારના યુવાનો, રહીશો, આગેવાનોએ ખૂબ સાથ સહકાર આપી પ્રોગ્રામને સફળ બનાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ અબ્દુલ બાસિત સેઠવાલા। तालिक रिवायात और अहादीस की शरई हैसियत और उनका हुक्म क्या है? जिम्मेदारी सौंपे जाने का दावा ये बहुत बड़ा धोखा और बहुत बड़ा फरेब है। शेख मुहियुद्दीन इब्न अरबी के हवाले से अल्लामा अब्दुल वहाब शौरानी रहमतुल्लाहि अलैहि ने તમે સત્યનો માર્ગ કદાચ કઠિન હશે, પરંતુ જો તમને જીવનમાં સફળ થવો કોઈ માર્ગ પસંદ કરવાનો હોય તો સત્યનો જ કરવો જોઈએ, કારણ કે એ જ સફળતાની ચાવી છે। વર્ષનો સૌથી મહત્વનો દિવસ જે વાર્ષિક પરીક્ષાનો છે। दूसरे अहबाब से मैं गुजारिश करता हूँ कि तलबा और असातिज़ा दोनों का हौसला अफजाई करते हुए चले। इसी तरीके से माशाअल्लाह। अब हजरात को मालूम होगा कि हमारे यहाँ तहफीजुल कुरान घंटी क्षेत्र में क्लिक करो, जेથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।